हेलो फ्रेंड्स, जय माताजी। केम छो मजाમાં? હું નીતા બારાસપુર તમને મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું। તો આજનો બ્લોગ હું ઘરેથી બનાવું છું, પછી જઈશ મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરે છે તો ત્યાં જઈશ। તો ત્યાં હોસ્પિટલમાં વિડીયો નથી બનાવી શકતી, એટલા માટે હું આવી ગઈ છું હોસ્પિટલમાં અને મમ્મીની બીપી ચેક કરવા માટે સિસ્ટર આવી ગયા છે। તો બીપી ચેક કરે છે। મમ્મીની બીપી થોડું હાઈ હતું, તો ઓપરેશનમાં લઈ જવા પહેલાં ચેક કર્યું અને હવે જો મમ્મી હોસ્પિટલને ઓપરેશન માટે તૈયાર થઈ ગયા છે। એમને કપડાં ચેન્જ કરીને તૈયાર કરી દીધા છે। ડૉક્ટરે કીધું ઓપરેશન કંઈ જરૂર નથી, રાઈટ સાઈડના હાથમાં કંઈક નસોનો પ્રોબ્લેમ છે તો સોલ્વ થઈ જશે। તો ચલો આજે બીજા ડૉક્ટર જોડે જવાનું છે, તો હું આજનો બ્લોગ અહીંયા ચાલુ કરું છું। તો તમે જોઈ શકો છો કે હું તમને હોસ્પિટલ તો બતાવી નથી શકતી, તો જો સોરી એના માટે। તો મારા બ્લોગ એક બે દિવસ આવે ના આવે તો તમે સપોર્ટ કરજો, કારણ કે બધા તો હું નથી કરી શકતી ને, અત્યારે દોડધામમાં છું। તો પછી ડેલી મમ્મીને સારું થઈ જાય એ પ્રાર્થના કરજો બધા। તમારા સહયોગ તમારી મમ્મી જલ્દી સારી થઈ જશે। પ્લસ એ ઘરે આવ્યા પછી હું ડેલી બ્લોગ બનાવીને તમને બધાને શેર કરીશ। તો થેન્ક યુ, સપોર્ટ કરજો બધા। થેન્ક યુ સો મચ। જય માતાજી બધાને, થેન્ક યુ। હેલો ફ્રેન્ડ, જય માતાજી। તો અમે ગયા છીએ ગામડે, તો લીંબોદરા ગામ અમારું। તો ચલો આ અમારું ઘર છે, પાછળ જોઈ લો અમારી જગ્યા લીંબોદરામાં આ રીતના ઘર છે। જો ઘરની આગળ ઘાસ ઉગી ગઈ છે, બસ અહીંયા કોઈ રહેતું નથી એટલે આ રીતના જો અહીંયા અમે કેમ આવ્યા છીએ પણ તમને વિડીયોમાં જોવા મળશે, તો જો વિડીયોમાં બને રહેજો। જો ઘરમાં આ રીતના છે બધું, ઘરની સામે બાથરૂમ છે, ટોયલેટ બાથરૂમ સામે છે। આ રીતના જ્યારે દિવાળી આવી ત્યાં સાફ સફાઈ થઈ જાય, બાકી અહીંયા અમારે અહીંયા ઘાસ જ રહે। તો જો ગામડાનું વાતાવરણ તો કોને ના ગમે, બધાને ગમે ને, તમને પણ ગમતું હશે ને ગામડાનું વાતાવરણ। તો મને અહીંયા રહેવાની બહુ મજા આવતી હતી, પણ પછી છોકરા ભણાવવા માટે એમને એ કરવા માટે આગળ મતલબ સિટીમાં ચાલતા હતા અમે। તો આજે અમે આવ્યા છીએ અહીંયા મંદિરે માતાજીએ, કારણ કે મારા બાબાએ બાઇક લીધું છે તો મંદિરે આવે છે। તો ચલો દર્શન કરાવું તમને। જય મેરડીમાં દાદા બે આવે, તમે પણ દર્શન કરી લો। જય મેરડીમાં માતાજી। જય માતાજી। આયો રે શુભ દિન આયો રે, આયો રે શુભ દિન આયો રે, આયો રે શુભ દિન આયો। આના માટે આવ્યા હતા મંદિરે દર્શન કરવા, બાઇક લાયા નવું। તો મંદિર જ્યારે પણ નવું કોઈક પર લાવીએ તો મંદિરે આવીએ જ છીએ। તો જુઓ બાઇક લાવ્યા છીએ, તો તમે પણ જોઈ લો કેવું છે એ પણ કહેજો। મારો બાબો લાવે બાઇક, તો જોઈ લેજો। આ છે મારો બાબો જે બાઇક લાવ્યા। તમારા બધાને આશીર્વાદ આપજો કે આગળ વધુ પ્રગતિ કરે। તો જો અમારું ગામડાનું ઘર છે અને અહીંયા અમે આવ્યા છીએ, મારો બાબો, મારી બેબી, મારા ઘરેથી આ મારા સાસુ અને હું। તમે મળેલા જ છો પહેલાં, ફરીથી મળી લો। આ મારું ગામડાનું ઘર, ગામડું સરસ મજાનું। તો ચલો મળીએ આપણે ઘરે। હેલો ફ્રેન્ડ્સ, તો ગામડેથી આવી ગયા છીએ, બાઇકની બાધા કરવા ગયા હતા, મતલબ બાઇક લાવ્યા તો મુહૂર્ત કરીએ તો પહેલાં અમે મંદિરે જઈએ છીએ, મંદિરે ત્યાંથી અમે ઘરે આવ્યા। ઘરે આવીને મેં પાછો એક બ્લાઉઝ બનાવ્યો છે, બ્લાઉઝ બનાવ્યો રીતના મૂક્યા છે। આનો વિડીયો જોવા માટે મારી નીતા લેડીઝ ચેનલને સર્ચ કરજો તો તમને મળી જશે। તો મેં બ્લાઉઝ આજે બ્લાઉઝ બનાવે છે। બ્લાઉઝની એક રોટલી કવર, મતલબ રોટલી ગરમ ગરમ મૂકવા માટે બે કવર બનાવ્યા છે, રોટલી કવર કહેવાય એને બનાવ્યા છે। તો ચલો આજનો વિડીયો આ સાથે હું આજનો વિડીયો પૂરો કરું છું। આવતીકાલે નવા વિડીયો સાથે મળીશ, ત્યાં સુધી જય માતાજી। ધ્યાન રાખજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
લાઈક કરજો, શેર કરજો. ચલો, જય માતાજી.